મણકો છો। જે માણસ આત્માના પંથે ચાલે છે ને તેને સફળતા અવશ્ય મળે છે। જ્યારે તમે આધ્યાત્મિક માર્ગમાં આવશો, ભક્તિ માર્ગમાં આવશો કે જ્ઞાન માર્ગમાં આવશો ને ત્યારે આ જગત તરફથી તમને વિરોધ મળશે અને મળશે જ। કેમ કે તમે આત્માના માર્ગે જઈ રહ્યા છો, પરમાત્માના માર્ગે જઈ રહ્યા છો। આ માયાવી ટોળામાંથી છૂટીને, આ માયાના જાળમાંથી છૂટીને તમે હવે આગળ વધી રહ્યા છો। એટલે માયાને ગમશે નહીં, એટલે વિરોધ તો અવશ્ય થવાનો। કોઈ તમને અપશબ્દ કહેશે, કોઈ તમારું અપમાન કરશે, કોઈ બોલાવે, કોઈ ન બોલાવે, કોઈ આમ કહે, કોઈ તેમ કહે। તો આ બધું સાંભળીને, આ બધું સહન કરીને તમારે સ્થિર રહેવાનું છે, તમારા ભજનમાં સ્થિર રહેવાનું છે, તમારા સ્મરણમાં સ્થિર રહેવાનું છે, તમારા માર્ગ પર સ્થિર રહેવાનું છે અને આગળ ચાલ્યા જવાનું છે। જો તમે આ માર્ગે આગળ ને આગળ ચાલ્યા જશો તો એક દિવસ જે જગત તમારો વિરોધ કરતું હતું ને એ જ જગત તમારો જય જયકાર કરશે। જે જગત તમારું અપમાન કરતું હતું ને એ જગતના મનુષ્યો જ તમારા ગુણગાન ગાશે। જે જગત તમને બોલાવતું પણ ન હતું એ જગતના મનુષ્યો પછી લાઈનમાં ઊભા હશે તમારા દર્શન માટે આ માર્ગે અડગ રહેનારા, આ પંથે ચાલનારાને સફળતા અવશ્ય મળે જ છે। તે પરાકાષ્ઠાએ પહોંચે જ છે, તે દિવ્ય કક્ષાએ પહોંચે જ છે, તેમને આ પરમ તત્વ ચૈતન્યનું જ્ઞાન પ્રાપ્ત થાય જ છે। એમાં કોઈ શંકાને સ્થાન નથી। પણ જો મન ડગ્યું તો આ માર્ગે તમે ચાલી પણ નહીં શકો અને પહોંચી પણ નહીં શકો।